એક છે ને કમળ માથે બેઠી, એને 18 હાથ છે, કૃતિકા નક્ષત્રની બીજ ધારણ કરી છે, એને આદિ નારાયણી કહેવામાં આવે, મહાલક્ષ્મી કહેવામાં આવે છે. નથી આવતી કે નથી જાતી. એક જ વખત મહિષાસુરને મારવા માટે થઈને આવી હતી, પછી કોઈ દી નથી આવી કે નથી ગઈ, એને મહાલક્ષ્મી કહેવામાં આવે. બીજા લક્ષ્મી છે ને એનું નામ ચંચળા છે, એને ઘોડની અસવારી છે. ઘોડ એવું પક્ષી છે કે દિવસનું ન હુજે, રાતે જ હુજે, એટલે રાતે જ આવે ને રાતે જ જાય. પછી હોટલમાં જે કલબુમ જાય, જ્યાંની જ્યાં જાતી હોય ત્યાં જાય, પણ રાતે જ આવે ને રાતે જ જાય. હા, બપોરા ખંભાળિયા કરે ને વારું કરવા મુંબઈ જાય. ત્રીજા લક્ષ્મી છે, એનું નામ ચપડા છે, એની મીંદડીની અસવારી છે. ચપડા એને બિલ્લીની અસવારી છે, મીંદડીની અસવારી છે, એટલે બિલ્લી પગે આવે ને બિલ્લી પગે વહી જાય. ઘણી વખત કીધું ખંભાળી ગયું ₹500 ખબર બિલ્લી પગે આવે ને બિલ્લી પગે વહી જાય. ચોથા લક્ષ્મી છે, એને હાથીની અસવારી છે, એને શુભ લક્ષ્મી કહેવામાં આવે. આજ તમારી પાસે કાંઈ નથી ને કાલ કરોડોપતિ બની જાવ એવું કદાચ ને ન બને, કારણ કે હાથી ધીમો હાલે, ધર્મ બીજ ધીરે વધે, વડ પીપળ વિસ્તાર, બાકી એરડ કેરડ ને આંકડા એને વધતા ન લાગે વાર. એ ધીમો આવે પણ દુનિયા દેખે એમ આવે, ટકોરા વગાડે એમ આવે, જગત જોવે એમ આવે. જેથી જાય ને તેથી આમ દુનિયા દેખે એમ જાય, ટકોરા વગાડતી જાય, જગત જોવે એમ જાય, સમાજના કાર્યમાં જાય, સારા કાર્યમાં જાય. હા, આ લક્ષ્મી છે. એવી લક્ષ્મી જેને જેને વાપરી છે ધન્યવાદને પાત્ર છે.